નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો નિગમ દ્વારા જીએસઆરટીસી કંડક્ટરની 2320 જગ્યા સામે કુલ જગ્યાના દોઢ ગણા પ્રમાણે એટલે કે 3518 ઉમેદવારોનો દસ્તાવેજ ખરાઈ એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન ગત 25 માર્ચથી લઈ અને 4 એપ્રિલ 2025 સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવ્યો છે. હવે ઉમેદવારો મિત્રો નિગમની વેબસાઇટ પર મીટ માંડીને બેઠા છે કે નિગમ દ્વારા ત્યાં સુધીમાં ફાઇનલ પ્રોવિઝનલ જે સિલેક્શન લિસ્ટ છે તે મૂકશે અને જે ફાઇનલ પ્રોવિઝનલ મેરિટ છે તેમાં મિત્રો કેટલા માર્ક્સ ધરાવતા ઉમેદવારોનો સમાવેશ થશે એટલે કે ફાઇનલ મેરિટ કેટલું રહેશે. જે પ્રોવિઝનલ મેરિટ જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જે અલગ અલગ કેટેગરી વાઇઝ લિસ્ટ મેરિટ જાહેર થયું છે તેમાં મિત્રો કેટલો વધારો થશે અને 2320 જગ્યા ઉમેદવારોનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ ક્યારે જાહેર થશે, કેમ નિગમ દ્વારા ઝડપથી કંડક્ટરની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે અને ક્યાં સુધીમાં મિત્રો ઓર્ડર આપી દેવામાં આવશે. આ તમામ માહિતી સાથે આપણે આજના વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો અને જો અમારી ચેનલમાં આપ નવા હોય તો અમારી ચેનલને તમે લાઇક શેર સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લેશો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, આવા ભરતીઓના પરિણામ, મેરિટ તેમજ સરકારી કર્મચારી વગેરેને લગતા સમાચારો અમારા ચેનલના પ્લેટફોર્મ પરથી તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો નિગમ દ્વારા મિત્રો કુલ 2320 જગ્યાના માટે ઉમેદવારો પાસે જે ગત ઓગસ્ટ 2023માં ઓનલાઈન આવેદનો મંગાવવામાં આવ્યા હતા, જેમાં કેટલાક વિકલાંગ ઉમેદવારોની સમાવેશ ન કરતા તેમણે હાઈકોર્ટમાં PIL દાખલ કરેલાથી આવા ઉમેદવારો માટે ફરીથી મિત્રો જુલાઈ 2024માં ફોર્મ ભરવામાં આવેલા અને નિગમ દ્વારા અંતે જે છે તે 29 ડિસેમ્બર 2024ના રોજ આ જગ્યાના 3 ગણા ઉમેદવારો પ્રમાણે કુલ 35,224 ઉમેદવારોને જે છે તે લેખિત પરીક્ષા માટે સિલેક્ટ કરવામાં આવેલા અને 29 ડિસેમ્બરે લેખિત પરીક્ષા લેવામાં આવી હતી. લેખિત પરીક્ષા જે છે તે પૂર્ણ થયા બાદ મિત્રો નિગમ દ્વારા ગત વર્ષે જે છે તે ગત માર્ચ મહિનામાં જે ઉમેદવારો છે તેમનું ફેબ્રુઆરી મહિનામાં જે ઉમેદવારો છે તેમનું મિત્રો લિસ્ટ પણ મૂકી દેવામાં આવ્યું હતું અને જે માર્ચ મહિનામાં મિત્રો જગ્યાના દોઢ ગણા ઉમેદવારો એટલે કે કુલ 2320 સામે 3518 ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે પણ બોલાવી લેવામાં આવ્યા હતા. ડોક્યુમેન્ટ વેરિફિકેશન કાર્યક્રમ ગત 25 માર્ચ 2025થી લઈ અને 4 એપ્રિલ 2025 સુધી સેન્ટ્રલ વર્કશોપ યાર્ડ નરોડા ખાતે ટ્રેનિંગ સેન્ટરમાં યોજાયો હતો. હવે જે નિગમ દ્વારા આગળની પ્રક્રિયાની વાત કરીએ તો નિગમ દ્વારા હવે ટૂંક જ સમયમાં 2320 ઉમેદવારો કે જેઓ મેરિટમાં આવતા હશે અને જેમના દસ્તાવેજો ઓકે હશે તેવા અલગ અલગ કેટેગરી વાઇઝ 2320 ઉમેદવારોને જે છે તે ફરીથી મિત્રો સેન્ટ્રલ વર્કશોપ યાર્ડ નરોડા ખાતે ટ્રેનિંગ સેન્ટરમાં ડિવિઝન સિલેક્શન માટે બોલાવવામાં આવશે. ડિવિઝન સિલેક્શનની વાત કરીએ તો મિત્રો જીએસઆરટીસી નિગમમાં આપ સૌ જાણો છો તે પ્રમાણે હાલમાં કુલ 16 જેટલા ડિવિઝનો કાર્યરત છે, પરંતુ તેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જે ડિવિઝનો છે તેમાં મિત્રો ગત વર્ષની જે ભરતીના કંડક્ટરો છે તેઓની બદલીઓ થતી હોવાથી જે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના 7 જેટલા ડેપો છે, 7 જેટલા ડિવિઝન છે તેમાં મિત્રો કોઈપણ નવા કંડક્ટરની ભરતી થતી નથી. આમાં મિત્રો હિંમતનગર, પાલનપુર એટલે કે મહેસાણા, અમદાવાદ, નડિયાદ, ગોધરા, વડોદરા આ વગેરે જેવા જે જિલ્લાઓ છે જે મિત્રો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં આવે છે, આવા ડિવિઝનોમાં કોઈપણ જાતના નવા કંડક્ટરની ભરતી થતી નથી. નવા કંડક્ટરોને સૌરાષ્ટ્ર અને કચ્છના કુલ જે 9 જેટલા ડિવિઝનો છે જેમાં જામનગર, મિત્રો પોરબંદર, પછી ભાવનગર, રાજકોટ, અમરેલી, જુનાગઢ, કચ્છ આવા જે ડિવિઝનો છે તેમાં તેમને મિત્રો જવાનું હોતું હોય છે. દર વર્ષે મિત્રો એવું થતું હોય છે કે જ્યારે જૂના કંડક્ટરો અત્યારે હાલ જે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના જે સૌરાષ્ટ્ર અને રાજકોટમાં લાગતા હોય છે તેમની મિત્રો હવે નેક્સ્ટ ભરતી આવે ત્યારે તેમને મિત્રો વતનનો લાભ મળી જતો હોય છે. એટલે અત્યારે જે ભરતીમાં લાગશે ઉમેદવારો તેમને સૌરાષ્ટ્ર કચ્છમાં જવાની તૈયારી રાખવી પડશે અને સૌરાષ્ટ્ર કચ્છમાં જો જશે અને નેક્સ્ટ ભરતી આવશે ત્યારે તેમને વતનનો લાભ નજીક મળશે મિત્રો. તો જીએસઆરટીસી કંડક્ટરની ભરતીની વાત કરીએ તો 2320 જગ્યા સામે કુલ 3518 ઉમેદવારોને જગ્યાના દોઢ ગણા ઉમેદવારો પ્રમાણે મિત્રો ડીવી માટે બોલાવવામાં આવ્યા હતા. ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે લગભગ અંદાજિત 3460 જેટલા ઉમેદવારો જે છે તે હાજર રહ્યા હતા. વાત કરીએ મિત્રો અલગ અલગ કેટેગરી વાઇઝ કેટલા ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવ્યા હતા, જેમાં કેટલું મેરિટ હતું અને ફાઇનલ મેરિટ જે સંભવિત પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવવાનું છે 2320 ઉમેદવારોનું તેમાં કેટલા માર્ક્સ ધરાવતા હશે અલગ અલગ કેટેગરી વાઇઝ ઉમેદવારો તેમનો સમાવેશ થશે તેની વાત કરીએ તો સૌથી પહેલી જનરલ કેટેગરી. તો જનરલ કેટેગરીમાં 64 માર્ક્સ હોય તેવા ઉમેદવારોને ડીવી માટે બોલાયા હતા. હવે જે 2320 ઉમેદવારોનું પ્રોવિઝનલ સિલેક્શન લિસ્ટ આવશે તેમાં ફાઇનલ મેરિટ મિત્રો 0.5 જેટલું અપ જઈ શકે છે, એટલે કે 64 પોઈન્ટ માર્ક્સ ધરાવતા જે ઉમેદવારો છે તેમને મિત્રો જનરલમાં જે છે તે મિત્રો ડિવિઝન સિલેક્શન માટે બોલાવી શકે છે, એટલે કે તેમની નોકરી કન્ફર્મ છે. જનરલ મહિલામાં 21.25નું મેરિટ મિત્રો અટક્યું હતું,
એટલે કે 21.25 માર્ક ધરાવતા જનરલ મહિલા ઉમેદવારોને ડીવી માટે બોલાવવામાં આવ્યા હતા ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે. તો જે ફાઇનલ મેરિટ છે તે 52 માર્ક્સે અટકી શકે છે જનરલ મહિલાઓનું, એટલે કે 52 માર્ક્સ ધરાવતા મહિલા ઉમેદવારોને નોકરી કન્ફર્મ આવશે. ઈડબ્લ્યુએસ સામાન્યનું 56.50 મેરિટ અટક્યું હતું. તો ઈડબ્લ્યુએસ મહિલાઓમાં 56.50 જે સામાન્યમાં 56.50 મેરિટ અટક્યું હતું ડીવી માટે. તો 57 માર્ક્સ ધરાવતા હોય તેવા ઈડબ્લ્યુએસના જે સામાન્ય ઉમેદવારો હશે તેમને મિત્રો ચોક્કસથી તેમનો નોકરીમાં ઓર્ડર આવી જશે. ઈડબ્લ્યુએસ મહિલાની મિત્રો ખૂબ જ ઓછા ફોર્મ ભરાયા હોવાથી 40 માર્ક્સે મેરિટ અટક્યું હતું. આથી એવું અંદાજો લગાવી શકાય કે 40 માર્ક્સ ધરાવતા ડીવી કરાવેલ હોય તેવા ઈડબ્લ્યુએસ મહિલાઓને પણ નોકરીના ઓર્ડર મળી જશે. ઓબીસી સામાન્યની વાત કરીએ તો ઓબીસી સામાન્યનું 58.25 માર્ક્સ ધરાવતા લેખિત પરીક્ષાના ઉમેદવારોને ડીવી માટે બોલાવવામાં આવ્યા હતા. આથી તેમનું મેરિટ પણ 0.50 જેટલું અપ જશે, એટલે 58.75 માર્ક્સ જેમને ઓબીસી સામાન્યમાં હશે તેવા ઉમેદવારોને નોકરી માટે જે છે તે ડિવિઝન સિલેક્શન માટે બોલાવવામાં આવશે. ઓબીસી મહિલાઓનું મેરિટ 44.50 માર્ક્સે અટક્યું હતું, એટલે કે ઓબીસી મહિલાઓને જે 45 માર્ક્સ ધરાવતી હશે તેવી મહિલાઓનું નોકરી કન્ફર્મ ગણાશે. એસસી સામાન્ય એટલે કે અનુસૂચિત જાતિની સામાન્યમાં 56.50 ડીવી માટે મેરિટ અટક્યું હતું. તો 57 માર્ક્સ ધરાવતા જે એસસી સામાન્યના જે ઉમેદવારો છે, પુરુષ ઉમેદવારો અને મહિલા ઉમેદવારો, તેઓ મિત્રો સેફ છે અને તેમને ડીવી માટે ડિવિઝન સિલેક્શન માટે બોલાવી શકાય છે. અનુસૂચિત જાતિ મહિલા એટલે કે એસસી મહિલામાં 45.25 માર્ક્સ ધરાવતા મહિલા ઉમેદવારોને ડીવી માટે બોલાવવામાં આવ્યા હતા, એટલે કે 50.50નો બેઝિસ પોઈન્ટનો વધારો થશે અને 45.75 માર્ક્સ ધરાવતા એસસી મહિલા ઉમેદવારોને ફાઇનલ સિલેક્શનમાં મિત્રો નામ આવી જશે. એસટી મહિલા એટલે કે અનુસૂચિત જનજાતિ સામાન્યનું 47.50 માર્ક્સે રહ્યું હતું ડીવીનું મેરિટ, અને હાલમાં જે 48 માર્ક્સ ધરાવતા હશે તેવા એસટી સામાન્યના ઉમેદવારોને ફાઇનલ સિલેક્શનમાં નામ આવી જશે. એસટી મહિલાની વાત કરીએ તો એસટી મહિલાઓમાં મિત્રો 41.50 મેરિટ અટક્યું હતું ડીવી માટેનું. તો 42 માર્ક્સ ધરાવતા એસટી મહિલા ઉમેદવારોનું ફાઇનલ સિલેક્શનમાં નામ આવી જશે. દિવ્યાંગતાની વાત કરીએ તો અલગ અલગ કેટેગરી જે વિકલાંગ માટે હતી, જેમાં એમાં દિવ્યાંગતા એની મેરિટ 33.25 હતું મિત્રો આના માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે. તો 34 માર્ક્સ ધરાવતા દિવ્યાંગતા એ ઉમેદવારોનું મેરિટ લિસ્ટમાં નામ આવી જશે. દિવ્યાંગતા બી માટે 19.50 મેરિટ અટક્યું હતું, જેમાં 20 માર્ક્સ ધરાવતા દિવ્યાંગતા બીના ઉમેદવારોનું ફાઇનલ સિલેક્શનમાં નામ આવશે. દિવ્યાંગતા સીના જે ઉમેદવારો છે તેમને 50.50 હાઈ મેરિટ હતું, તો તેવા ઉમેદવારો દિવ્યાંગતા સીમાં જેમનું 51 સુધી મેરિટ હશે તેમનું નામ આવી જશે ફાઇનલ સિલેક્શનમાં. દિવ્યાંગતા ડી અને ઈમાં 16.25 માર્ક્સનું જે છે તે મિત્રો મેરિટ અટક્યું હતું ડીવી માટેનું. તો 17 માર્ક્સ જેમના લેખિતમાં હશે તેવા ઉમેદવારોને ડીવી માટે માફ કરશો ફાઇનલ સિલેક્શનમાં નામ આવી જશે દિવ્યાંગતામાં ડી અને ઈ માટે. એક્સ આર્મી મેનની વાત કરીએ તો એક્સ આર્મી મેનોની જે જગ્યાઓ છે અનામત 200 જેટલી, તેમાં મિત્રો બહુ જ ઓછા ફોર્મ ભરાયા હતા. આથી એક્સ માર્ક્સ ધરાવતા ડીવી માટે જે બોલાવવામાં આવ્યા હતા એક્સ આર્મી મેન, તમામ એક્સ આર્મી મેનોનું સિલેક્શન આ થઈ જશે મિત્રો. તો આ એક અતિ મહત્વની જાહેરાત મિત્રો તમારા માટે લઈને આવ્યા હતા કે ટૂંક જ સમયમાં નિગમ દ્વારા આ ફાઇનલ પ્રોવિઝનલ જે લિસ્ટ કહી શકાય મિત્રો, ફાઇનલ મેરિટ સાથેનું જે લિસ્ટ છે તે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ ટૂંક જ સમયમાં મૂકી દેવામાં આવશે. એવી આશાઓ મિત્રો સેવાઈ રહી છે કે હાલમાં નિગમ દ્વારા ડ્રાઈવરોની જે ડ્રાઇવિંગ ટેસ્ટની જે ભરતી છે તેને મિત્રો અભેરાએ ચડાવી દેવામાં આવી છે. એટલે કે 6 માસના કરાર આધારિત ડ્રાઈવરોની ભરતી નિગમ દ્વારા કરવામાં આવતી હોવાથી ડ્રાઈવરોના ડ્રાઇવિંગ ટેસ્ટ માટે 1 થી 2 મહિનાનો સમયગાળો હજુ પણ લાગી શકે છે. આથી નિગમ દ્વારા એ પહેલાં કંડક્ટરની જે ભરતી છે તેને અટોપી લેવામાં આવશે. હાલમાં કંડક્ટરો દ્વારા જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન ઉમેદવારો દ્વારા જમા કરવામાં આવે છે તેમાં મિત્રો એસસી, એસટી, ઓબીસી અને ઈડબ્લ્યુએસના જે જાતિના દાખલાઓ છે તે નિગમ દ્વારા ગાંધીનગર ખાતે જે છે મિત્રો નિગમની જે ઓફિસો છે, જે તે અલગ અલગ જે જાતિઓ છે તેની જે ઓફિસ છે મિત્રો નિગમોની, તેમાં મિત્રો એ જાતિના દાખલાની ખરાઈ માટે જે દસ્તાવેજો છે તે મોકલી દેવામાં આવ્યા છે. ગત વર્ષ 2020-21ની ભરતીની વાત કરીએ તો 2021ની ભરતીમાં મિત્રો વર્ષ 2022માં જ્યારે ઓર્ડર આપવામાં આવ્યા હતા ત્યારે તમામને મિત્રો ડિવિઝન સિલેક્શન તો કરાવી દેવામાં આવ્યા હતા, પરંતુ જે ઓર્ડર છે તે ફક્ત મિત્રો જનરલ, ઈડબ્લ્યુએસ અને એસસી કેટેગરીના ઉમેદવારોને આપી દેવામાં આવ્યા હતા તાત્કાલિક. એટલે કે એસસી, જનરલ અને ઈડબ્લ્યુએસ ઉમેદવારોના જે મેરિટ લિસ્ટમાં આવતા ઉમેદવારો છે તેમને તાત્કાલિક મિત્રો નિગમ દ્વારા ડિવિઝન સિલેક્શન કરાવી અને ડેપો ફાડી દેવામાં આવ્યા હતા અને નોકરી ચાલુ કરી દેવામાં આવી હતી. જ્યારે એસટી એટલે કે અનુસૂચિત જનજાતિ અને ઓબીસીના જે ઉમેદવારો છે તેમને મિત્રો જે તેમની જાતિનો જે દાખલો છે તેની ખરાઈ માટે ગાંધીનગર ખાતે જે તે નિગમની ઓફિસમાં મોકલવામાં આવ્યા હતા, જે તે જાતિના જે આધારિત જે ઓફિસો છે તેમાં, અને તેમને મિત્રો 1 મહિના બાદ જે છે તે મિત્રો ઓર્ડર્સ આપવામાં આવ્યા હતા. નિગમ દ્વારા આ વખતે પણ એવું કરી શકાય છે કે હાલમાં જે ફાઇનલ જે કહી શકાય 2320 ઉમેદવારોનું અલગ અલગ કેટેગરી વાઇઝ મેરિટમાં આવતા 2320 ઉમેદવારોનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ તો મૂકી દેવામાં આવશે, અને ત્યારબાદ જે એસસી, ઈડબ્લ્યુએસ અને જનરલ કેટેગરીના જે ઉમેદવારો છે તેમને મિત્રો ઝડપથી ઓર્ડર આપી દેવામાં આવશે. જ્યારે એસટી અને ઓબીસી ઉમેદવારોને જે છે તે મિત્રો તેમની જાતિનો દાખલાના ખરાઈ બાદ જે છે તે મિત્રો ઓર્ડર આપવામાં આવી શકે છે. આ ગત વર્ષની ભરતીમાં આવું બન્યું હતું એટલે તમને વાત કરી છે. આ વખતે નિગમ કદાચ એવું કરી શકે કે તમામ ઉમેદવારોના જે દસ્તાવેજો
બેકઅપ ડોક્યુમેન્ટ જે જાતિના દાખલાના જે તે મંગાવ્યા છે એટલે તમામ કેટેગરીના જે જાતિના દાખલાઓ ખરાઈ માટે ગાંધીનગર મોકલી દીધા છે અને જાતિના દાખલા ખરાઈ થઈને આવ્યા બાદ નિગમ દ્વારા જે છે તે મિત્રો પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ ડિવિઝન સિલેક્શન માટેનું 2320 ઉમેદવારોનું મૂકી દેવામાં આવશે. એક આશાઓ એવી સેવાઈ રહી છે કે આ મહિનાના અંત સુધીમાં એટલે કે 30 એપ્રિલ સુધીમાં પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બહાર આવી જશે અને આગામી મહિને એટલે કે મે 10 સુધીમાં મિત્રો ડિવિઝન સિલેક્શન માટે તમામ ઉમેદવારોને બોલાવવામાં આવશે તેવી હાલમાં જે છે તે મિત્રો હાલના જે સમયમાં જોતા સંભાવનાઓ જે છે તે મિત્રો સેવાઈ રહી છે. એટલે કે હજુ પણ મિત્રો તમારે 20 દિવસનો સમયગાળો લાગશે ડિવિઝન પ્રોવિઝનલ લિસ્ટ આવતા, કારણ કે તમામ જે જાતિના દાખલાઓ માટે SC ST OBC અને EWSના જે જાતિના દાખલા છે તે ગાંધીનગર ખાતે જે તે વિભાગની જે નિગમની ઓફિસો છે તે ત્યાં દાખલાની ખરાઈ માટે દાખલાઓ મોકલવામાં આવ્યા છે અને ત્યાંથી ખરાઈ થઈ લિસ્ટ આવશે ત્યારબાદ જ નિગમ દ્વારા પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ 2320 જગ્યાનું ફાઇનલ મેરિટ લિસ્ટ જે છે તે મૂકી દેવામાં આવશે. એટલે કે આગામી મહિને મિત્રો કંડક્ટરોની જે ભરતી છે તેના ઓર્ડર 31 મે 2025 સુધીમાં જે છે તે આપી દેવામાં આવે તો નવાઈ નહીં, કારણ કે તે બાદ જ ડ્રાઈવરોનો ડ્રાઇવિંગ ટેસ્ટનું આયોજન નિગમ દ્વારા કરવામાં આવશે. તો આ એક અતિ મહત્ત્વની જાહેરાત આપણને પ્રાપ્ત થઈ હતી, અતિ મહત્ત્વની માહિતી, તેના વિશે આ વિડીયો બનાવ્યો છે. આશા રાખીશું કે આ મેરિટ લિસ્ટ ધરાવતા ઉમેદવારો જે છે તે મિત્રો ચોક્કસથી તમારી તૈયારી ચાલુ રાખશો અને આગામી સમયમાં નિગમની વેબસાઇટ જોતા રહેશો. જય હિન્દ, અસ્તુ.